टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલો રીઢો આરોપી ઝડપાયો છે। ફરજમાં બેદરકારી બદલ 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા છે। એએસઆઈ એલઆરડી જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સોલા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાંથી ફરાર થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે। સોલા સિવિલ હોસ્પિટલમાંથી ઘરફોડ ચોરીનો આરોપી ફરાર થયો હતો। અર્જુન રાજપૂત નામનો આરોપી પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો। ઝોન 7 એલસીબીએ ગઈકાલે જ કરી હતી આરોપીની ધરપકડ। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ અપડેટ સાથે। મિહિર, અમદાવાદમાં પોલીસના જાપ્તામાંથી રીઢો ગુનેગાર છે તે આખરે ફરાર થઈને ઝડપાઈ ગયો છે। સેટેલાઇટના જે ઘરફોડ ચોરીના આ જે ગુનામાં રીઢો આરોપી જે જાપ્તામાંથી ફરાર થવા મામલે પોલીસે 2 પોલીસ કર્મચારી છે કે જેની બેદરકારીના કારણે આ જે ફરાર થઈ ગયો તે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેમાં એએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈ મોમાભાઈ તે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે સોલા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં હતો અને તે સમયે ફરાર થવા બાબતે જે ફરાર થઈ ગયો છે તે બાબતે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જેમાં જે આરોપી છે કે તેને ગઈકાલે જ ઝોન 7 એલસીબીએ આ ઘરફોડ ચોરીના ગુનામાં જે 45 લાખની સેટેલાઇટમાં ગુનો નોંધાયો હતો તેના ગુનામાં આરોપી અર્જુન વિનોદસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા તે પોલીસની નજર ચૂકી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। હાલ જે પોલીસ અધિકારી જે છે લોકોની અત્યારે હાલ ખાતાકીય કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને અત્યારે તેને પકડવા માટેની પણ તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। કારણ કે જે આ આરોપી છે તે ખૂબ જ રીઢો હોવાના કારણે તે ક્યાંય પણ ફરાર થઈ ગયો હશે તેને લઈને હાલ તપાસ જે છે તે શરૂ કરી છે। જી મિહિર, આભાર। તો સોલા સિવિલ હોસ્પિટલમાંથી ઘરફોડ ચોરીનો આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે અર્જુન રાજપૂત નામનો આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થયો હતો, જેના લીધે 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા। સેટેલાઇટ પોલીસના કર્મચારીઓએ જે કાયદાકીય રીતે મેડિકલ તપાસ કરાવવાની હોય છે એ તપાસ કરાવવા માટે આરોપીને ગાડીના ઇન્ચાર્જને સોંપવામાં આવેલો। રાત્રે લગભગ 12:20 કલાકે આ આરોપી જે છે સોલા સિવિલ હોસ્પિટલમાંથી એમના જેની કસ્ટડીમાં હતા એ પોલીસ કર્મચારીઓની નજરથી બચી અને ભાગી જવાનો બનાવ જે છે બનવા પામ્યો છે। આ બનાવ બનતા જ તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જવા અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 226 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સાથે સાથે એલસીબી ઝોન 7 સોલા ડી સ્ટાફ અને સેટેલાઇટ ડી સ્ટાફને પણ આ આરોપીને તાત્કાલિક હસ્તગત કરવા માટે સૂચના આપવામાં આવી છે। વધુમાં જે પોલીસ કર્મચારી એક એએસઆઈ કલ્પેશ કુમાર ભીમાજી અને લોકરક્ષક મોતીભાઈ મોમાભાઈ જેમની જવાબદારી હતી આરોપીને મેડિકલ કરીને પાછા પોલીસ સ્ટેશન લાવવાની, એમની ફરજમાં બેદરકારી ને ધ્યાનમાં લેતા તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે।